તો વડોદરા ખાતે ગંભીરા બ્રિજના બનાવ બાદ વડોદરાનું તંત્ર હવે ગંભીર બન્યું છે। જ્યાં બિલકુલ આપને જણાવી દઉં કે હાલમાં જ વડોદરા ખાતે ગંભીરા બ્રિજ ધરાશાયી થઈ હોવાની ઘટના બની હતી, જે બાદ વડોદરાનું તંત્ર હવે ગંભીર બન્યું છે। શહેરના તમામ બ્રિજોની ચકાસણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। શહેરના અલગ અલગ બ્રિજની ચકાસણી કરતા મ્યુનિસિપલ કમિશનર આ સાથે જ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા બ્રિજની ચકાસણી હાથ ધરવામાં આવી હતી। બ્રિજની પેરામીટર્સની ચકાસણી કર્યા બાદ રિપોર્ટ સોંપવામાં આવશે। તો શહેરના તમામ બ્રિજોની ચકાસણી બાદ તંત્ર રિપોર્ટ સોંપશે, જેને લઈને કહી શકાય કે ગંભીરા બ્રિજના બનાવ બાદ વડોદરાનું તંત્ર બન્યું ગંભીર। વડોદરા સિટીની અંદર જે બ્રિजेस છે આ બ્રિजेसની લગભગ મહિના 2 મહિના પહેલાં ઇન્ડિપેન્ડન્ટ એમ્પાનલ એજન્સીઝ દ્વારા ચકાસણી કરીને રિપોર્ટ રજૂ કરવામાં આવ્યું છે। આ રિપોર્ટ આવ્યા પછી અમે પણ વડોદરા સિટીમાં સેજ પણ રિસ્ક લેવા તૈયાર નથી, એટલે તમામ બ્રિजेसની ચકાસણી કરવા માટે ઝોનલ ડીએમસીસ દ્વારા ટીમ ફોર્મ કરીને ચકાસણી કરવા માટે આદેશ આપી છે। ગઈકાલે અમે નીકળ્યા હતા, 1-2 બ્રિजेस જોયા હતા, આજે પણ ફતેહગંજ બ્રિજ જોઈ રહ્યા છે। એટલે બ્રિજ ડિપાર્ટમેન્ટ અને સિટી એન્જિનિયરના ટીમ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સના ટીમ દ્વારા આવનારા 3 દિવસોમાં તમામ બ્રિजेसની ચકાસણી કરીને રિપોર્ટ રજૂ કરવામાં આવશે ફરીથી। એટલે પહેલાં જે ઇન્ડિપેન્ડન્ટ એજન્સીસે કર્યું એને પણ રીવેરીફાઈ કરવામાં આવશે। અને સાથે સાથે અત્યારે 2 બ્રિજ અમે બંધ કરી દીધું છે, એક જાંબુઆ બ્રિજ અને એક કમાટીબાગ ઝોનની બ્રિજ। અને આના ચકાસણી કર્યા પછી પણ કદું જરૂર પડે તો આવનારા દિવસોમાં કડક પગલાં પણ લઈશું। પબ્લિક હિત માટે જે પણ પગલાં લેવા પડે, આવા કડક નિર્ણયો પણ લેવા જો જરૂરત પડે તો અમે લઈશું।